રાહુલ, ગઈકાલનું સેશન સૌથી પહેલાં તો આજે વીકલી એક્સપાયરીનો દિવસ છે. જે રીતે માર્કેટમાં 22,968ને હમણાં તપને પણ મેન્શન કર્યું કે 22,200ના જે બોટમ છે, જે અહીંયાથી સપોર્ટ છે એ હોલ્ડ થયા છે માર્કેટમાં. હવે આજે તો થોડા નેગેટિવ સેટઅપ છે, હેન્ડઓવર છે, ગિફ્ટ નિફ્ટી થોડો ઘટાડો સૂચવી રહ્યું છે. ગઈકાલના સેશનમાં એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઘણો થ્રુ આઉટ ધ સેશન આપણને પોઝિટિવ રહ્યો. રિલાયન્સનો સપોર્ટ ન હતો છતાં પણ માર્કેટમાં એક મજબૂતી બેંક નિફ્ટીના લીડરશિપમાં આપણને જોવા મળી. તો કઈ રીતે ઓવરઓલ જે છે એક ઇન્ડાઇસિસ સ્પેસિફિક નિફ્ટી બેંકને આપ જોઈ રહ્યા છો રાહુલ? ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે નિફ્ટીની અંદર જોવા મળી રહ્યું છે, ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો આઈ થિંક ઓપન મારા હિસાબે ફ્લેટ ટુ નેગેટિવ અને ત્યારબાદ આપણને મોમેન્ટમ બિલ્ડ જોવા મળી. ફર્સ્ટ કલાકના અંદર થોડું નેગેટિવ હતું ને ત્યારબાદ પછી ટુવર્ડ્સ ક્લોઝિંગ મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી હતી. સો નિફ્ટી પર્સપેક્ટિવ લેવલમાં આપણે જોઈએ તો 22,700 મહત્વનું લેવલ છે. જ્યાર સુધી 22,700ની ઉપર રહે નિફ્ટી તો મારા ખ્યાલથી બાઇંગ કન્ટિન્યુ રહી શકે એમ છે. અને જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે એમાં લાગી રહ્યું છે કે પોઝિટિવ બાયસ સાથે રહી શકે એમ છે. ઓપ્શનના ડેટા પણ ઇન્ડિકેટ કરી રહ્યું છે પોઝિટિવ બાયસ, અને એક રેન્જ બનવા મળી રહી છે. એમાં લાગે છે કે 23,200 ઉપરમાં જોવા મળી શકે છે અને સપોર્ટ, ઇમિડિયેટ સપોર્ટ 22,850ની આસપાસ રહી શકે એમ છે. તો નિફ્ટી પર્સપેક્ટિવ આવ્યું છે. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ તો આઈ થિંક ગઈકાલે ઘણા વખત બાદ જે મેસિવ સેલિંગ આપણને એક મહિનામાં જ્યારથી વોરથી જોવા મળ્યું છે ત્યારથી આપણે કન્ટિન્યુઅસલી નિફ્ટી બેંકમાં હેમરિંગ જોવા મળી છે. 52,500 મહત્વનો લેવલ છે, એ ઉપર બંધ આવતા જોવા મળી છે ગઈકાલે. તો અત્યારના આ પુલબેકમાં 53,250 સુધીના લેવલ આપણને નિફ્ટી બેંકમાં જોવા મળી શકે એમ છે, અને સપોર્ટ છે 52,250ની આસપાસ જોવા મળે છે નિફ્ટી બેંકના અંદર. 53,250ના એક લેવલ્સ જોવા મળી શકે છે. 52,250નો સપોર્ટ અને 22,850નો સપોર્ટ નિફ્ટી માટે ધ્યાનમાં રાખો. સ્ટોક સ્પેસિફિક